નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છે આજના વિડીયોમાં કે કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકાર પણ પેન્શનો અને સરકારી કર્મચારીઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. 60 વર્ષ ઉપરના પેન્શનો માટે સરકાર મહેરબાન કહી શકાય. મિત્રો, તે પહેલાં તેના વિશે વાત કરતાં પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન કુછ મિત્રો છે જોઈન થજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, ત્યાં પેન્શન બાબતે, પગાર બાબતે ત્યાં કોઈ પણ ઉપયોગી બને સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી બાબતે માહિતી આવે, અપડેટ આવે, એમને જાણ કરવામાં આવશે. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, વધારે સમય ન વખત વિડીયોની શરૂઆત કરીએ છીએ. વિડીયો ગમે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હાલમાં દેશભરમાં રાજ્ય સરકાર સક્રિયપણે તેમના કર્મચારી, નિવૃત્ત કર્મચારી બંને માટે ડીએ વધારી રહ્યા છે. આ પગલે મોટી સંખ્યામાં વ્યક્તિઓનો લાભ થવાની અપેક્ષા છે, જે હોળીના તહેવારો પહેલાં સમયસર સંકેત તરીકે સેવા આપી રહ્યા છે. આ પગલાં રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કર્મચારી નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મેળવવાની અપેક્ષા છે. તે ડીએ વધારવા માટે કર્મચારી સતત વિનંતીઓના જવાબ આપે છે, જેના ચિંતા દૂર કરવા માટે સરકાર પ્રતિબદ્ધતા પ્રકાશિત કરે છે. જ્યારે સરકાર માધ્યમના ભથ્થામાં ડીએ વધારો કરશે, ત્યારે પ્રોગ્રામ કર્મચારી મળતા મોંઘવારી ભથ્થાને સીધી અસર કરે છે, જેના કારણે તેમને પગાર અથવા પેન્શન નોંધપાત્ર વધારો થાય છે. જ્યારે આપણે ડીએની વિભાગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તે વધુ સ્પષ્ટ બને છે. અનિવાર્યપણે જેમ જેમ ફુગાવાનો દર વધે છે, તેમ તેમ તમારા પૈસા ખરીદ શક્તિ ઘટે છે. પરિણામે જો તમારો પગાર વધારે ફુગાવાનો દર સાથે મેચ કરવામાં અથવા વટાવવામાં નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાઈ ઘટાડો સૂચવે છે. આમ ડી અને ફુગા વચ્ચે સમાજમાં બદલાતી આર્થિક પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખીને પગાર ગોઠવવાની ગતિશીલતા સમજવામાં મદદ બને છે. ડીઆર 2024માં હાલમાં દેશભરમાં રાજ્ય સરકાર સક્રિયપણે તેમના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ બંને માટે ડીએ વધારી રહી છે. આ પગલાંથી મોટી સંખ્યામાં વ્યક્તિઓને લાભ થવાની અપેક્ષા છે, જે હોળીના તહેવાર પહેલાં સમય સંકેત તરીકે સેવા આપી શકે છે. ત્યારબાદ મિત્રો, ડીએ વધાર સીધી તેમની ઘરેથી પગાર પસાર કરે છે. પરિણામ કર્મચારી સતત માગે છે કે સરકારને પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓમાં આ સાથે વધુ સારી રીતે સંરક્ષિત કરવા માટે ડીએ વધારે વિનંતી કરે છે. અને કેન્દ્ર સરકાર બનાવેલા વિવિધ રાજ્યોની સરકાર તેમના કર્મચારી ભૂણીને ભેટ આપી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર કર્મચારી મોંઘવારી ભથ્થામાં ડીએ છેટા વધારો કરવાનો નિર્ણય લીધો હતો, જે બાદ હવે ઝારખંડ, કર્ણાટક સરકાર પર રાજ્ય કર્મચારીઓને ખુશખબર આપી ઝારખંડ સરકાર રાજ્ય સરકાર કર્મચારી મોંઘવારી ભથ્થામાં પણ ડીએમાં મૂળ પગાર 50% સુધી વધારો કરી દીધો છે. અત્યાર સુધી 70% હતો. થેન્ક યુ વેરી મચ.